નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રકરણ 5માં જેટલા ટોપિક ભણ્યા ત્યાં સુધીનો સિલેબસ આપણો છે. હવે એના પરના જેટલા ઉદાહરણ અને દાખલાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ. અત્યારે તમારી સામે સ્વાધ્યાયનો ઉદાહરણનું 8મું ઉદાહરણ છે 5.8. એમાં તમને એવું આપ્યું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગાઉસ જેટલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધો. હવે જુઓ, આ બહુ સરસ એક્ઝામ્પલ છે. આમાં તમને બીજા પણ મુદ્દાઓ પૂછી શકે છે. તો ધારો કે આ પૃથ્વીનો ગોળો છે. ધારો કે આ પૃથ્વીનો ગોળો છે અને આપણે જેમ જોયું હતું એમ આનો જો ચુંબક તરીકે આપણે સમજવો હોય તો આ અહીંયા આને આપણે મેગ્નેટ તરીકે લઈએ તો આ જે છે એ ચુંબકીય વિષુવ રેખા થશે અથવા તો વિષુવવૃત્ત. આ જે છે એ થયો ચુંબકીય વિષુવવૃત્ત. તો તમને એવું કીધું છે કે અહીં આવેલું કોઈ બિંદુ હોય તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી એ 0.4 ગાઉસ જેટલું છે. તો આ પૃથ્વીને ગજિયો ચુંબક તરીકે લઈએ તો એની ડાયપોલ મોમેન્ટ એમ કેટલી હોય. તો હવે તમે જુઓ, આને આપણે ગજિયો ચુંબક લઈએ તો આ જે છે એ અક્ષ થાય, આપણે ડાયપોલ યાદ કરો, અને આ જે છે આ રેખા એ વિષુવ રેખા થાય. આ રેખા જે છે એ વિષુવ રેખા. તો આ ગજિયા ચુંબક તરીકે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લઈ અને જો આપણે વિષુવ રેખા અને અક્ષ નક્કી કરીએ. હવે તમારે ફરીથી મેં તમને કીધું હતું એમ તમારે પહેલા બીજા ચેપ્ટરમાં જે ડાયપોલ ભણી ગયા છો એ ડાયપોલ તમને યાદ હોવી જોઈએ. તો આ જે છે એ ગજિયો ચુંબક હોય તો આ ચુંબકની અક્ષ થાય અને આ જે છે એ ચુંબકની વિષુવ રેખા થાય. તો આ બિંદુ જે છે એ વિષુવ રેખા પરનું બિંદુ છે એમ લઈ શકાય. તો હવે વિષુવ રેખાનું સૂત્ર મેળવવું સહેલું છે. તો આપણે પહેલા હું તમને જે ડાયપોલ માટેનું સૂત્ર છે એ હું લખી અને પછી આપણે એના પરથી ચુંબકીય ડાયપોલ માટેની સમજૂતી કરાવું. તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર દૂરના બિંદુએ જે છે એનું આપણે લેશું. તો એ આપણે જોયું હતું E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 P બાય R ક્યુબ અથવા તો KP બાય R ક્યુબ. આ વિષુવ રેખા પરના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આ આપણે પ્રકરણ 1 ના રેફરન્સ પરથી લીધું છે. તો હવે આવી જ રીતે આપણે ગજિયા ચુંબક માટે લખવું હોય તો ગજિયા ચુંબકની વિષુવ રેખા પર અહીંયા એક કરેક્શન કરજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે, ચુંબકીય ક્ષેત્ર નહીં આવે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. ગજિયા ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી ઇક્વેટર એવું કહીએ. તો આપણે આ 1/4 પાઈ એપ્સિલોન 0 ના બદલે તમે ભણી ગયા છો એમ μ0/4 પાઈ લખવાનું આપણે એવી ચર્ચા કરી હતી કે જ્યાં જ્યાં 1/ε0 આવે ત્યાં μ0 લખવાનું. એમ જે છે એ મેગ્નેટિક ડાયપોલ, અહીંયા જે આ ડાયપોલ છે એની બદલે અપોન R ક્યુબ. હવે પૃથ્વી માટે આ જે છે એ RE થશે. તો આપણે અહીંયા હવે ફાઇનલ સૂત્ર લખીએ. પૃથ્વી માટે ઉપરોક્ત
સૂત્રમાં R બરાબર RE લેતા, જ્યાં RE જે છે એ પૃથ્વીની ત્રિજ્યા, તો B ઇક્વેટર બરાબર મ્યુ 0/4 m અર્થ અપોન RE સ્ક્વેર, સોરી RE ક્યુબ આવું થશે, જે RE ક્યુબ જે છે એ પૃથ્વીની ત્રિજ્યા. આના ઉપરથી આપણે તો ME ગોતવાનું છે, તો એ થશે 4πb ઇક્વેટર RE ક્યુબ ના છેદમાં મ્યુ 0. આ પૃથ્વીની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, એની ગણતરી અહીંયા કરી દઈએ. therefore m બરાબર 4 into 3.14 into 0.4 into 10⁻⁻5 ગાઉસને ફેરવીએ તો into પૃથ્વીની ત્રિજ્યા 6.4 into 10⁻6 એની ક્યુબ divided by મ્યુ 4π into 10⁻⁻7. આની જો આપણે બધી ગણતરી કરીએ અને જવાબ મેળવીએ તો 1.05 into 10⁻23 એમ્પિયર into મીટર સ્ક્વેર એ આવી જશે. તો આ પૃથ્વી વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. એનું એક્ચ્યુઅલ વેલ્યુ જે છે, એક્ચ્યુઅલ વેલ્યુ એ આવી છે 8 into 10⁻22 એમ્પિયર into મીટર સ્ક્વેર. જો આપણે પ્રાયોગિક રીતે માપીએ તો આટલી મળે, પણ એ આ એની નજીકનું જ છે. આમાં તમે એક પોઈન્ટ શિફ્ટ કરો તો એ લગભગ આની જેટલું થઈ જશે. આ 0.8 થશે અને આ 1 છે, એટલે આપણને નિયરલી બંનેની વેલ્યુ સરખી મળે છે. પણ આમાં ખાસ એક અગત્યની જે બાબત છે એ ફક્ત આ છે, વિષુવ રેખા જે વિદ્યુત ડાયપોલની છે એવું જ સૂત્ર ગજિયા ચુંબક માટે લખી પૃથ્વીને ગજિયો ચુંબક છે, પૃથ્વીનું ક્ષેત્ર મોટા ગજિયા ચુંબક વડે ઉદ્ભવે છે એમ માની અને આપણે ડાયપોલનું અથવા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવવાનું છે. જે ડાયપોલ મોમેન્ટ ખાસ યાદ રાખજો, બહુ મોટા ક્રમની આવશે, 10⁻23 એમ્પિયર into મીટર સ્ક્વેર ના ક્રમમાં એ ડાયપોલ મોમેન્ટ આવે છે. થેન્ક યુ વેરી મચ.